યાત્રાધામ વીરપુર में समूह अस्थि पूजन अनोखो सेवा यज्ञ। श्री गायत्री मुक्तिधाम ट्रस्ट वीरपुर द्वारा वर्ष दरमियान वीरपुर में मृत्यु पामेल लोकोना अस्थिओ एकत्र करी तेमना स्वजनोने बोलावी शास्त्रोक्त विधि मुजब ब्राह्मणों द्वारा अस्थि पूजनનું आयोजन करवामां આવ્યું હતું। आ सेवा कार्यमां ट्रस्टना प्रमुख अनिलभाई वघासिया, वीरपुर स्वामीनारायण गुणातीत विद्याधामना प्रमुख शास्त्री स्वामी श्री विश्वविहारी दासजी तथा स्वामीनारायण मंदिर वीरपुरना पुजारी मनसुखभाई डोबरिया उपस्थित रह्या हता। उपस्थित महानुभावोए मृतकोना परिवारजनों साथे अस्थि पूजन करी आत्मा शांति माटे प्रार्थना करी हती। ट्रस्ट द्वारा आगामी तारीख 22 फेब्रुआरीए ट्रस्टीओ राकेशभाई गाजीपरा, मुकेशभाई ત્રાડા અને વિજયભાઈ બારડના વરદ હસ્તે તમામ અસ્થિઓ હરદ્વાર લઈ જવામાં આવશે। ત્યાંના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા છેલ્લા 17 વર્ષથી સ્વખર્ચે અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવી રહ્યું છે। વર્ષ દરમિયાન કોઈ કારણસર સ્વજનો અસ્થિ વિસર્જન માટે હરદ્વાર જઈ શકતા ન હોય તેમના માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ બની રહી છે, જેથી ગંગાજીમાં અસ્થિ વિસર્જન થકી મૃત આત્માને શાંતિ પ્રાપ્ત થાય। रिपोर्टर भाग्येश डोबरिया, वीरपुर। जय जलाराम। श्री गायत्री मुक्तिधाम सेवा समिति द्वारा अमरे वीरपुर ની અંદર અજોડ સેવા થઈ રહી છે કે વીરપુર ની અંદર જે કોઈ સ્વજન મૃત્યુ પામે એના અસ્થિને અહીંયા એક બેંક બનાવી એમાં જમા કરી અને દર વર્ષે એકત્રિત કરી અને આ મુક્તિધામ સેવા સમિતિના સભ્યો અને પ્રમુખ શ્રી અનિલભાઈ વઘાસિયા દ્વારા ત્યાં સ્મશાનની અંદર મુક્તિધામની અંદર જ એનું પૂજન થાય અને પૂજન થયા પછી સ્વખર્ચે ટ્રસ્ટીઓ સ્વખર્ચે અહીંથી હરિદ્વાર જઈ ત્યાં અસ્થિના પૂજન કરે છે અને માં ગંગામાં વિસર્જન કરાવે છે। કોઈ પણ જ્ઞાતિના સ્વજન અહીંયા વીરપુરની અંદર સ્વર્ગસ્થ થાય તો આ સેવા કાર્ય છેલ્લા 17 વર્ષથી આ લોકો કરી રહ્યા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન છે। આવા સેવાના કાર્યો અનેક વીરપુરમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા અનિલભાઈના સાનિધ્યમાં થઈ રહ્યા છે। આ એક સેવાનું કાર્ય ભગવાન આ સેવાના કાર્ય કરાવતા રહે એવી જલારામ બાપાના ચરણમાં પ્રાર્થના છે।